વીર્યમાં એક આ ઇફેક્ટ લખી દેવાની છે કે ઉષ્ણવીર્યથી શું ઇફેક્ટ મળશે ને શીતથી શું મળશે. તો ઉષ્ણવીર્ય ડ્રગ આર રિસ્પોન્સિબલ ફોર ડિઝીનેસ, ભ્રમિત થવા માટે, થર્સ્ટ તરસ થાય, ફેટિક થાક લાગ્યો હોય થાકી જવાય, સ્વેટિંગ થાય, બર્નિંગ સેન્સેશન થાય, રેપિડ ડાયજેશન વધી જશે અને વાત અને કફને મિટિગેટ કરશે. અને શીતવીર્ય શું કરશે? હેપીનેસ આપશે, સપોર્ટિંગ લાઈફ, ઓબ્સ્ટ્રક્શન કરશે અને પ્યોરિફિકેશન ઓફ રક્ત એન્ડ પિત્ત. આમાં વાત અને કફને મિટિગેટ શાંત કરશે, જ્યારે આમાં રક્તપિત્તને પ્યોરિફિકેશન કરશે. એવું આ થોડું યાદ રાખજે. વીર્ય કે એટલે આટલું લખવાનું, એના 8 વીર્ય બતાવવાના, પછી એનું જે પોટેન્સી કીધું છે ચરકે એ બતાવવાનું કે એના વગર એક્શન ના બતાવી શકે. પછી રસ કરતાં વીર્ય ઉપર છે, એના 2 એક્ઝામ્પલ લખવાના. પછી 2 વીર્ય છેલ્લે તો એક્સેપ્ટ કર્યા એ લખવાના. કયો રસમાં કયું વીર્ય એ લખી દેવાનું. એના એક્ઝામ્પલ આમાં નથી આપી પણ પછી આ ઇફેક્ટ લખી દેવાની. હવે વિપાક, તો વિપાકની ડેફિનેશન કરવાની છે, શ્લોક કરવાનું છે, એક જ છે. જાઠરેના અગ્નિના યોગાધ્ય દુદેતી રસાંતરમ રસાનામ પરિણામંતે સ વિપાક ઇતિ સ્મૃત. એટલે વિપાકનો મિનિંગ શું થાય કે ટેસ્ટ આફ્ટર ડાયજેશન થયા પછી ટેસ્ટ જે મળે એ. તો આફ્ટર ધ ઇન્ટેક ઓફ ધ ડ્રગ ઓર ડાયટ હેવિંગ ડિફરન્ટ ટેસ્ટ ઇઝ ગેટ ડાયજેસ્ટેડ by the digestive enzyme and undergo transformation in the form of another taste is known as વિપાક. કે જ્યારે આપણે ડ્રગ ઇન્ટેક કરી એના ડિફરન્ટ ટેસ્ટ આપણને ખબર પડશે, પછી એ ડાયજેશન થઈ જશે એન્ઝાઇમથી અને એનું ટ્રાન્સફોર્મેશન થશે, પછી જે ટેસ્ટ મળે એ વિપાક કહેવાય. તો એમાં 3 વિપાક છે: મધુર વિપાક, અમ્લ વિપાક, કટુ વિપાક. તો હવે એનું એ લખ્યું છે કે રસ પરથી ડિસાઇડ થશે કે કોણ કયા વિપાકમાં જશે. તો કે મધુર અને લવણ રસનો મધુર વિપાક હશે, વિલ બી ટ્રાન્સફોર્મ ઇન્ટુ મધુર વિપાક. તે મધુર અને લવણ રસવાળું ખાધું હશે, સ્વીટ ગુલાબજાંબુ અને મીઠાવાળી વેફર ખાધી, તો પછી એનો મધુર વિપાક બની જશે. સમજ્યો? પછી અમ્લરસ દ્રવ્ય, અમ્લરસવાળું ખાટું ખાધું, આમલી ખાધી, તો એ અમ્લ વિપાક બની જશે. અને કટુ તિક્ત કસાઈ રસ, તુરું ને તીખું ને એવું બધું ખાધું, કારેલું ખાધું કે પછી હળદર અને તીખામાં શું ખાઈશ, સમોસા, તો એ કટુ વિપાકમાં જતું રહેશે આ 3 રસવાળું. ઓકે, તો આ લખી દેવાનું. પછી શું કીધું છે કે જનરલી ધ ઇફેક્ટ ઓફ ધ રસ વિપાક આર સિમિલર ટુ વન અધર, કે રસ અને વિપાકની ઇફેક્ટ તો સરખી જ હોય છે. That means the substance is having madhur amla katu vipak will act according to taste of those substance in most of cases. હવે આમાં શું, પેલામાં રસ અને વીર્યમાં ઉપર કોણ હતું? વીર્ય હતો. આમાં બી વિપાક સૌથી ઉપર હશે. આ શ્લોક મોઢે નથી કરવાનો પણ એનો મિનિંગ યાદ રાખ કે કિંચિત દ્રશ્યન કુરુતે કર્મ પાકેન ચા પરમ ગુણાંતરેન વીર્યન પ્રભાવેણમ કિંચન. એટલે આ પ્રભાવનો છે. કદાચ આ શ્લોક મૂકી દે કે એક્સપ્લેન કરો, મોઢે નથી કરવાનો પણ શ્લોક યાદ રાખેનો મિનિંગ. તને આ શ્લોક આવે તેના પરથી શું મિનિંગ લખવું એ ખબર હોવી જોઈએ. કે સમ ડ્રગ વિલ એક્ટ બાય ધેર ટેસ્ટ, અમુક એના રસના લીધે એક્ટ કરશે. પછી અધર ધેર ક્વોલિટીઝ, અમુક એના ગુણના લીધે કરશે. સમ બાય ધેર પોટેન્સી, અમુક એના પોટેન્સી વીર્યના લીધે કરશે. અને સમ અધર બાય વિપાક, અમુક વિપાકના લીધે કરશે, પાકેન. બટ સ્ટીલ અધર બાય ધેર સ્પેશિયલ ઇફેક્ટ, પણ તોય હજુ એક સ્પેશિયલ ઇફેક્ટના લીધે કામ કરનારા રહ્યા છે, જેને કહેવાય પ્રભાવ. આ શ્લોકનો મિનિંગ આ થાય ને પછી એ એક્સપ્લેન કરવાનું. પેલા બધા એક્ઝામ્પલો મિક્સ કરીને લખી દેવાના, વીર્ય અને પ્રભાવ આગળ હજુ સમજાય છે. પછી અહીંયા શું કીધું કે હવે આમાં શું છે કે જે મોર પાવરફુલ હશે એની એક્શન દેખાડશે. હવે ઓબ્વિયસલી ડ્રગમાં તો રસ બી હશે, ગુણ બી હશે, વીર્ય હશે, વિપાક હશે, પ્રભાવય હશે, પણ આમાંથી જે પ્રોમિનન્ટ હશે એ રીતની એની એક્શન હશે. હવે એનો સિક્વન્સ શું છે તો આ યાદ રાખવાનું, નેચરલ ઓર્ડર ઓફ સ્ટ્રેન્થ એન્ડ રસ એન્ડ અધર એવું પૂછે ને તો સૌથી પહેલાં પ્રભાવ, જો એનામાં પ્રભાવ હશે ને તો એ રીતે જ કામ કરશે. પછી પ્રભાવ નહીં હોય તો સૌથી ઉપર આવશે વીર્ય, પછી વીર્ય નહીં હોય તો વિપાક, અને વિપાક નહીં હોય તો રસ. ધારો કે વિપાક અને રસ પરથી ડિસાઇડ કરવાનું હોય કે કયું કામ કરશે તો વિપાકવાળું કામ કરશે. પછી વિપાક અને વીર્ય પરથી ડિસાઇડ કરવાનું હશે ને તો વીર્યવાળું, અને વીર્ય અને પ્રભાવવાળું તો પ્રભાવવાળું. આ 4 વસ્તુ હશે તો પ્રભાવવાળું કરશે. હવે એના એક્ઝામ્પલ સમજાવી દેવાના છે. 3 છે કે હની, પહેલાં હનીનું, તો હની મધુર રસવાળી છે ને કટુ વિપાક છે.
હવે રસ અને વિપાક આવ્યો તો કોણ વધારે પ્રિડોમિનન્ટ કીધું? વિપાક કીધો, તો અહીંયા વિપાકવાળું જ કામ કરશે. હવે મધુર રસના લીધે એ શું કરશે? વાતને શાંત કરી શકે. પણ કટુ વિપાકના લીધે એ વાતને વધારશે. તો અહીંયા વધારે તો વિપાકની જ ઇફેક્ટ ગણાય, એટલે એ છેલ્લે તું હની ખાવ એટલે એ તારું વાત જ વધારે, કેમ કે એ વિપાક પર આધાર છે. પછી આપણે બીજું એક્ઝામ્પલ લીધું મીટ ઓફ બફેલો, ભેંસનું મીટ. તો એમાં મધુર રસ અને મધુર વિપાક છે. હવે વિપાક જ પણ એમાં ઉષ્ણવીર્ય છે. તો હવે વિપાકનું બી નહીં જોવે ને રસનું બી નહીં જોવે, એ વીર્ય પ્રમાણે જ કામ કરશે. ઉષ્ણવીર્યના લીધે એ પિત્તને વધારી દેશે. પછી અહીંયા શું કીધું? વાઇન. તો એમાં અમ્લ રસ છે, અમ્લ વિપાક છે, ઉષ્ણવીર્ય છે, બટ અહીંયા પ્રભાવ છે. પ્રભાવના લીધે ગેલેક્ટોગોગી રીતે કામ કરશે. તો અહીંયા ત્રણેયના એક્ઝામ્પલ આપી દીધા કે બધું જ હોય તો પ્રભાવનું ગણાય, પછી 3 વસ્તુ હોય તો વીર્ય ગણાય, અને 2 વસ્તુ હોય તો વિપાક ગણાય. તો આ એક્ઝામ્પલ યાદ રાખવાના છે અને લખવાના છે. તો અહીંયા થઈ ગયું વિપાક.